નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 ધોરણ 7ની અંદર જે ગયા લેક્ચરનું અધૂરી એટલે કે બીજી એક્ટિવિટી બાકી હતી એક્ટિવિટી 7માં આપણે જઈએ તો એક્ટિવિટી 7ની અંદર એક પેરેગ્રાફ હતો એટલે કે ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં ટુકડા કરવામાં આવ્યા છે. ચિઠ્ઠીના ટુકડા કરી અને એ જે ચિઠ્ઠીને ટુકડા ભેગા કરે છે અને ભેગા કરી અને એનું વાંચન કરવાનું છે. તો અહીંયા એક કેતકી ટુ કવિતા, હવે આ બે જે કહે છે કે એની બેન જે છે એ કવિતા આ ફાડી નાખે છે અને ફાડી નાખેલી જે છે એ ચિઠ્ઠીને ભેગી કરે છે અને ભેગી કરીને વાંચવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ભેગી કરે છે ત્યારે ટુકડા અલગ અલગ રીતે જોડાયેલા હોય છે. તો આપણે શું કરવાનું છે, અહીંયા ટુકડા આપેલા છે પણ આની સાથે સામેનો પેરેગ્રાફ નથી. તો આ પહેલો પેરેગ્રાફ એ કયા ટુકડા સાથે જોડાયેલો છે એ આપણે શોધી અને એને એડજસ્ટ કરવાનો છે, એની સાથે લખવાનો છે અથવા એની સાથે જોડીને વાંચવાનો છે. તો આપણને પૂરો જે પેરેગ્રાફ જે છે આપણને માહિતી મળશે, એ મળશે નહીં. દાખલા પહેલો પેરેગ્રાફ છે તો એ પહેલો પેરેગ્રાફ કોની સાથે જોડાયેલો છે એ આપણને હું બોલું ત્યારે તમારે જોતા રહેવાનું કે ક્યાં જોડાયેલો છે. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ શરૂઆતમાં કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. કેતકી એ વખતે એમના ત્યાં પેન ફ્રેન્ડ એટલે મિત્ર હતા કોલકાતામાં. હર નેમ તેનું નામ કવિતા હતું. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રિ. અને કેતકી એના મિત્રને નવરાત્રિ વિશે નવરાત્રિ વિશે લખે છે, પત્ર લખે છે. એ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, આ જે તહેવાર છે ગુજરાતનો જાણીતો તહેવાર છે. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ટુ પીસીસ. પરંતુ તેનો ભાઈ જે છે એને બે ટુકડામાં ફાડી નાખે છે. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર, તેનો નાનો ભાઈ જે છે એ શું કરે છે, આ પત્રને ફાડી નાખે. પત્રને ફાડી નાખે એટલે ટુકડા શું થાય છે, ભેગા કરવા પડશે. તો પુટ ધ પીસીસ ટુગેધર, એ ટુકડાને ભેગા કરો. એન્ડ ફાઇન્ડ આઉટ ધ કેતકી રાઇટ હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. અને કેતકીએ તેના મિત્રને શું પત્ર લખ્યો હતો એ આપણે વાંચવાનો છે. તો આપણે જોઈએ પહેલો પેરેગ્રાફ શું છે કે પહેલો પેરેગ્રાફ અમે છે પહેલો નથી પણ પહેલો પેરેગ્રાફ અહીંથી જ આવતા છે. આપણે આ ડિયર કવિતા હતી. હવે ઈચ્છા કે અહીંયા કવિતા આપી છે અને એનો બીજો ભાગ જે છે આપણે શોધવાનો છે. તો પહેલાં જોઈએ હાઉ આર યુ, તમે કેમ છો. આર યુ ઓકે, નાઉ સ્ટીલ સફરિંગ ફ્રોમ. એ જે છે એ આપણા અહીંયા છે. જો છેલ્લે હવે આ પેરેગ્રાફનો અને અહીંયા છેલ્લા પેરેગ્રાફનો સાથે જોડવાનું છે. તો ભાઈ હવે તો તમારે આ પહેલો અને જે છે છેલ્લો સફરિંગ કોલ્ડ. ફરીથી હાઉ આર યુ, તમે કેમ છો. આર યુ ઓકે, નાઉ સ્ટીલ સફરિંગ ફ્રોમ સર્વર કોલ્ડ, તમે શું ઠંડીના તાવથી શરદીથી હેરાન છો. હવે તમે કેમ છો. સર્વર કોલ્ડ એટલે ઠંડીનો શરદીનો તાવ. પછી હવે આગળની વાત કરે છે અહીંયા. તો આગળની પહેલો પેરેગ્રાફમાંથી આપણે જોવું પડે કે અહીંયા આઈ એમ ગોઈંગ with my mother. Do you want anything from the market. અહીંયા બે ભેગી કરી લઈએ તો આપણને કહેશે કે હું અને મારી માતા સાથે હું ખરીદી કરવા માટે જઈ રહી છું. તો એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ, તમારે કંઈ લાવવું છે. હવે આ કહે છે આઈ વિલ બાય એ સેટ ઓફ ચણિયાચોલી ફોર મી, તમે મારા માટે ચણિયાચોલી લાવજો. નવરાત્રિ ઇઝ રાઉન્ડ
ધ કોર્નર. નવરાત્રિ હજી નજીકમાં છે. સો જેથી આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. હું એના માટે તૈયારી કરી રહી છું. યુઝલી વી સ્ટાર્ટેડ ધ પ્રિપેરેશન અ વીક ટુ એડવાન્સ. અને મેં એક અઠવાડિયાથી એડવાન્સ એટલે અઠવાડિયા અગાઉથી મેં આની તૈયારી શરૂ કરી દીધી છે. હવે એક પેરેગ્રાફને જોડ્યો. હવે બીજો ટુકડો કયો હશે? તો બીજો ટુકડો આપણે જોઈએ તો આપણને કયો લાગે છે? તો નવરાત્રિ, હા આ બીજો છે. અહીંયા જો નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ગુજરાત, અને નવરાત્રિ મીન્સ 9 નાઇટ એના સામે જ છે. બીજો એની સામે છે એટલે વાંધો નહીં આવે. નવરાત્રિ એ ગુજરાતનો મહત્ત્વનો તહેવાર છે. નવરાત્રિનો છે. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ. તે નવરાત્રિનો તહેવાર છે. એવરી જોઈન ઇન ગરબા, દરેક ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફ્લોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનો લોક નૃત્ય છે અથવા લોકનૃત્ય છે. ઇટ્સ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. અને લગભગ બધા આખી રાત ગાય છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. અને તે યુવાનોને જોશ ભરેલું તનગનતું એક નૃત્ય છે. યંગ મેન એન્ડ વુમેન, ટીની ટોયસ એન્ડ એલ્ડર પીપલ્સ ઓલ જોઈન ઇન ગરબા. આની અંદર યુવાનો, પુરુષો, ટીની એટલે નાના બાળકો, અને એલ્ડરલી પીપલ એટલે મોટા ઉંમરવાળા લોકો પણ આ ગરબામાં જોડાય છે. આ વાત કરી બીજા પેરેગ્રાફની. ત્રીજો પેરેગ્રાફ લઈશું આપણે. હવે ત્રીજો પેરેગ્રાફ કયો છે? ધ ડાન્સ ટેક પ્લેસ. હા, પહેલો છે એની જોડે આપણે લઈશું ગ્રાઉન્ડ પીપલ ઓફ ડેકોરેટ. એની જોડે જ છે સામે પહેલો પેરેગ્રાફ. એને આ બાજુનો પહેલો પેરેગ્રાફ છે. ધ ડાન્સ ટેક પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ. આ જે ડાન્સ એટલે ગરબા જે છે ખુલ્લા મેદાનમાં ગવાય છે. પીપલ ડેકોરેટેડ એન્ડ ઇલ્યુમિનેટેડ ધ ગ્રાઉન્ડ વિથ ટેની બલ્બ્સ. લોકોએ એને નાના બલ્બોથી ખુલ્લા મેદાનને શણગાર્યું છે. ધ એટમોસ્ફિયર લાઇક ધ ફેર. આ વાતાવરણ કેવું છે? એ એટમોસ્ફિયર એટલે વાતાવરણ એક એટલે કે વાતાવરણ એક નૃત્ય મેળા જેવું છે. આ વાતાવરણ કેવું છે? એક મેળા જેવું લાગે છે. ધ ડાન્સર ફ્રોમ ધ સર્કલ ઇન ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ટ્યુન ગરબા સોંગ વિથ મ્યુઝિક. અને આ જે નૃત્ય કરનારાઓ જે છે ખુલ્લા મેદાનની અંદર ગોળ સર્કલમાં ટર્ન એ ગરબા વિથ મ્યુઝિક, આ સંગીત સાથે ગોળ સર્કલમાં ગાઈ રહ્યા છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. અને મ્યુઝિક જે સંગીત છે એ ખૂબ ઉત્સાહિત છે. અને ઇન સમ પ્લેસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ. અને અહીંયા મોટાભાગના જે બધા લોકો જે છે એ ગરબામાં લાર્જ એટલે મોટા પ્રમાણમાં ગાય છે. સો ધ કોરસ સિંગ ગરબા. કોરસ એટલે એ ગોળ ગરબામાં પણ ગવાય છે. ફ્રોમ ધ લાઉડ સ્પીકર. સો ધ કોરસ સિંગ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. અને જે ગરબાઓ, તેથી ગરબાઓ કહીએ કે જે ગાયક જે છે, ગાનાર જે છે એ લાઉડ સ્પીકરમાં ગરબાના ગીતો ગાય છે. ઇટ ઇઝ ધ ટ્રેડિશનલ ટુ સિંગ ધ ગરબા સોંગ બિકોઝ ધ ગરબા સોંગ વર્શિપ ધ એડમાયર્ડ અંબા મા એન્ડ અધર ગોડેસ. એટલે એનો મતલબ એવો થાય છે કે ઇટ ઇઝ ટ્રેડિશનલ એટલે પરંપરાગત ગરબા ગવાય છે. બિકોઝ કારણ કે ગરબા સોંગ વર્શિપ, ગરબાથી આપણે શું કરીએ છીએ? મા અંબાની પૂજા થાય છે. એડમાયર મા અંબાના વખાણ થાય છે. એન્ડ અધર ગોડેસ, અને બીજી દેવીઓની પણ આરાધના થાય છે. નાઉડેઝ અત્યારના દિવસોમાં ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ. અત્યારના જે ગરબાઓ જે છે એ આજકાલના ગરબાઓ જે છે, ગીતો જે છે એ સામાજિક વિષયો પર શું થઈ ગયા છે? થીમ બની ગઈ છે. થીમ બની ગઈ છે. હવે બીજો જે ફકરો જે છે એ આગળનો ફકરો જોઈએ. હવે આગળનો છે વુમેન એન્ડ બાળક ફકરો છે. હા, એની સામે આવશે વુમેન વિયર ચણિયા ચોલી.
આ એની સામે જ છે. તો વુમેન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી એટાયર. સ્ત્રીઓ પુરુષો એ ગુજરાતના પરંપરાગત તહેવાર પોશાકને પહેરે છે. વુમેન વિયર ચણિયાચોલી. સ્ત્રીઓ ચણિયાચોલી પહેરે છે. ધ ચણિયાચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. ના ચણિયાચોલી કેવી હોય છે? ફૂલ ઓફ મિરર, એટલે ફૂલ મિરર એટલે કે આભલાથી ભરેલી હોય છે. નાના નાના કાચ આવે છે એ કાચથી ભરેલી હોય છે, એટલે કે ભરતકામ કરેલા કાચથી ભરેલી હોય છે. They wear attractive jewelries such as bangle and bracelet, anklets and armlets. જ્વેલરી એટલે જવેરાત, એક્રેટ એટલે આકર્ષક, સચ એટલે જેવા કે, બેંગલ છે બંગડીઓ, બ્રેસલેટ એટલે પહેરવાનું આવે છે બ્રેસલેટ કહેવાય, એન્ક એટલે બાજુબંધ, અને આર્મલેટ એટલે આપણે જે કમરમાં બાંધવાનું ના, એન્કલેસ એટલે ઝાંઝર, અને આર્મલેસ એટલે બાજુબંધ. બાજુમાં એટલે હાથ પર બાજુ બાંધવામાં આવતું એને કહેવાય છે. ફરીથી આપણે જોઈએ. દે વિયર તેઓ પહેરે છે આકર્ષક ઝવેરાત, બંગડીઓ, બ્રેસલેટ, નૂપુર એટલે કે ઝાંઝર કહીશું, અને આપણે બાજુબંધ વગેરે પહેરે છે. મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. અને પુરુષો જે છે એ પુરુષો કુર્તા પાયજામા, ટાઈટ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, અને કેડમાં તેઓ શું બાંધે છે? કમરમાં એક ઓઢણી બાંધે છે. એવરી વન મૂવ્સ ઇન સર્કલ. દરેક જણ સર્કલ એટલે વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન. અને જ્યાં નૃત્ય કરનારો છે એ પોતાના અલગ અલગ શૈલીઓમાં નૃત્ય કરે છે. હવે આગળ છેલ્લો પેરેગ્રાફ છે જુઓ. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ. આ જે તહેવાર જે છે એ આનંદનો અને ફ્રેન્ડશીપ એટલે મૈત્રીનો છે. એનો હવે જોઈએ તો મસ્ટ વિઝિટ ગુજરાત આ રીતે આવશે. સામેનો છે અહીંયા. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લેસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. તમે આ તહેવાર દરમિયાન તમે ગુજરાતની એક વખત મુલાકાત લેજો. આઈ એમ શ્યોર ઇટ વિલ બી અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ. ખરેખર તમને એક અવિસ્મરણીય શું થશે? અવિસ્મરણીય અનુભવ થશે. અને છેલ્લે કહે છે વિથ લવ કેતકી. હવે અહીંયા લેટર આપ્યો તો આપણને આડોઅવળો આપ્યો તો છતાં આપણે એને ગોઠવીને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને કર્યો આપણે કે તો એક આપણે આ પાઠના આધારે આપણે ફેસ્ટિવલ વિશે નિબંધ પણ લખી શકીએ. દિવાળી માય ફેસ્ટિવલ, દિવાળી વિશે પણ લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો મેચ વિથ બી, ડ્રો એરો, ધ શો ધ રિલેટિવ. હવે જે એમાં જે હોય એનો સંબંધ બીમાં બતાવતો એ લખવાનું છે. તો એટાયર તો એને આપણે પોશાક કહીશું તો ડ્રેસ આવશે. ટીનીટો એટલે નાના બાળકોને ચિલ્ડ્રન કહીશું. કોરસ એટલે ગ્રુપમાં તો ગ્રુપ સોંગ કહીશું. ફ્લોક ડાન્સ એટલે ગરબા કહીશું. જ્વેલર એટલે ઝવેરાતને આપણે શું કહીશું? કયું છે? બ્રેસલેટ છે. ગોલ્ડેસ એટલે મહાકાલી છે. રાઉન્ડ ધ કોર્નર, વેરી નિયર, અને ઇલ્યુમિનેટેડ એટલે નાના નાના બલ્બ હોય ને લાઇટેડ છે. આ રીતે આપણે એને જોડી શકીએ છીએ. અહીંયા જે પ્રશ્નો આપ્યા છે જે લાગતું યસ લાગતો યસ કરવાનું, ના લાગતું તો નહીં કરવાનું. તો ડુ ધ ડાન્સર મૂવ ઇન સર્કલ તો યસ. ડુ ધ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ. આ ભગવાન કૃષ્ણની પૂજ નથી થતી એટલે નો આવશે. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ તો નો. તો ડીડ ધ કેતકી ફાધર ટીયર ધ લેટર ઇન ધ પીસીસ નો. એના પિતાજીએ કોઈ પત્ર ફાળ્યો નહોતો પણ કે ને એની બેને ફાળ્યો હતો એટલે એમાં આ રીતે આપણે અંદર પાઠના આધારે આપણે શું કરવાનું છે? આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે. હવે એક્ટિવિટી 1ની અંદર જોઈએ. ખાસ એક્ટિવિટી 1ની અંદર જોવા જેવું છે કે અહીંયા એ પણ તહેવારની વિશે માહિતી આપી છે. અહીંયા પણ કહે છે કવિતા ફોન એટ કેતકી બટ બિકોઝ ધ નેટવર્ક પ્રોબ્લેમ. એમાં તો શું થાય? કવિતા
કેતકીને ફોન કરે છે ત્યારે ફોન કરતી વખતે જે નેટવર્ક પ્રોબ્લેમ આવે છે તે કેન નોટ હિયર સમ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ, અને એ કેટલાક વાક્યોની અંદર શબ્દો નથી સાંભળતી. તો આપણે શબ્દો ન સાંભળે તો આપણે આપણી રીતે એ વાક્યને પૂરું કરવાનું છે. તો અહીંયા પહેલું જોઈએ તો કેતકી સે હેલો, ઇટ ઇઝ કેતકી. હવે અહીંયા આપણે આગળ જોઈએ કે કવિતા સે હેલો, ઇટ ઇઝ કેતકી, તે કેતકી છે. કેતકી સે યસ કેતકી, હાઉ આર યુ, તો તમે કેમ છો. ડુ યુ રિસીવ માય લેટર, તમને મારો પત્ર મળ્યો. કે કવિતા સે યસ, હવે અહીંયા ગેપ આપી છે તો યસ્ટરડે, તો આપણે શું જવાબ આપીશું? આઈ રિસીવ ઇટ, મેં તે મેળવ્યો યસ્ટરડે, તો અહીંયા જવાબમાં આપણે આઈ રિસીવ લખવું પડે. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ, નવરાત્રિ વિશે વાંચીને મને આનંદ થયો. હિયર ઇઝ ધ વેસ્ટ બેંગાલ, અહીંયા વેસ્ટ બેંગાલમાં, પશ્ચિમ બંગાળમાં, વી ટુ હેવ એ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ, અહીંયા પણ નવરાત્રિની જેમ જ અમારે થાય છે. કેતકી સે હાઉ ઇન્ટરેસ્ટિંગ, બહુ સરસ છે. પછી અહીંયા ખાલી જગ્યા આપી છે તો વોટ ઇઝ ઇટ, તે શું છે. તો કવિતા કહેશે ઇટ ઇઝ દુર્ગા પૂજા. કેતકી સે સાઉન્ડ ફેમિલિયર, ડુ યુ ઓલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ ધ દુર્ગા પૂજા. કવિતા પછી જવાબ આપે છે તો નો ડિયર, દુર્ગા પૂજા લાઈક નવરાત્રિ, દુર્ગા પૂજા જે છે એ કેવી છે? નવરાત્રિને જેવી જ છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ, તે દેવીની માતા દેવી છે. કેતકી છે ઓ યસ, મા દુર્ગા, એ કઈ દેવી છે? દુર્ગા દેવી છે. વેલ આઈ કોલેડ યુ લાસ્ટ નાઇટ, મેં તમને ગયા રાત્રે ફોન કર્યો હતો, બટ યુ વેર નોટ એટ હોમ, તમે ઘરે હતા નહીં. વેર યુ બિઝી, તમે કેટલા વ્યસ્ત હતા. કવિતા સે યસ, હવે જવાબ લાવવાનો છો. આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ, હું મારા માતા પિતા સાથે શું કહી? ખરીદી કરવા માટે ગઈ. વી બોટ ન્યૂ ડ્રેસીસ આઇટમ્સ ફોર ડેકોરેટેડ એન્ડ પૂજા, હું નવો ડ્રેસ અને શું કરવા માટે? કે મેં આ શણગારવા માટે અને ડેકોરેશન અને પૂજા માટે હું સામાન લેવા ગઈ હતી. વી ઓલ્સો પરચેઝ ફૂડ આઇટમ ફોર મી ફોર ધ સેલિબ્રેશન, અને મેં ખોરાક માટે પણ થોડાક પૈસા ખર્ચ્યા હતા. કેતકી સો યુ વિયર ન્યૂ ક્લોથિસ ઓન ધ દુર્ગા પૂજા, શું તમે દુર્ગા પૂજાની અંદર નવા કપડાં પહેરશો. દુર્ગા પૂજા, ડુ યુ એન્જોય ધ ડેકોરેટેડ, શું તમે એનો આનંદ માણો છો ફોર દુર્ગા પૂજામાં. કેતકી છે યસ, વી એન્જોય ધ ડેકોરેટિંગ, અમે આ ડેકોરેટિંગ આનંદથી કરીશું. એન્ડ વી એન્જોય ફૂડ, અમે ખોરાકનો પણ આનંદ લઈશું. આગળ જોઈએ કે કેતકી સે યસ, વી એન્જોય ધ ડેકોરેટિંગ, અમે ડેકોરેટનો પણ આનંદ લઈશું, એટલે કે શણગારવાનો પણ આનંદ લઈશું. એન્ડ વી એન્જોય ધ ફૂડ, અમે ખોરાકનો આનંદ લઈશું. યુ નો, તમે જાણો છો બેંગલ ઇઝ ફેમસ ફોર સ્વીટ, બંગાળની પ્રખ્યાત સ્વીટ કઈ છે? વી એટ ધ રસગુલ્લા, સંદેશ, પૈઠા, કાલખંડ એન્ડ મેની મોર સ્વીટ, અને ઘણી બધી બીજી વસ્તુઓ છે. કેતકી સે યસ, બેંગાલ હેઝ ધ સ્વીટ ટુ, બેંગાલમાં ઘણી બધી મીઠાઈઓ પણ છે. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટૂન્સ, તમારી પાસે ફેસ્ટૂનનો મતલબ તોરણો છે. તો કવિતા સે યસ, વી હેવ ફેસ્ટૂન, હા અમારી પાસે ફેસ્ટૂન છે. અવર પૂજા પંડાલ એન્ડ ડેકોરેટેડ એન્ડ યુઝ ધ, દે આર મેડ ઓફ બમ્બુ એન્ડ ક્લોથિસ, પાંડાલ એટલે જે મંદિર બનાવવાની જગ્યા, જે મંડપ બાંધવામાં આવે છે એને પાંડાલ કહેવામાં આવે છે, એની વાત કરે છે. અવર પૂજા પાંડાલ આર ડેકોરેટેડ એન્ડ યુઝ, અને મોટા પ્રમાણમાં શણગારવામાં આવે છે. આપણે જેમ ગણપતિ બાપાને લાવીને શણગારીએ છીએ ને એવી રીતે. દે આર મેડ ઓફ બમ્બુ એન્ડ ક્લોથિસ, એ વાંસથી બાંધવામાં આવે છે અને કપડાથી પણ બાંધવામાં આવે છે. દે આર ટેમ્પરરી ટેમ્પલ, એક ટેમ્પરરી ટેમ્પલ બનાવવામાં આવે છે, મંદિર બનાવવામાં આવે છે.
વી પુટ યુઝ આઇડલ ઓફ દુર્ગા ઇન પાંડાલ. પાંડાલમાં આપણે મોટી મૂર્તિ લાવવામાં આવે છે દુર્ગાની. પીપલ સ્ટેન્ડ ઇન લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ. ઘણા લોકો માતાની મૂર્તિ જોવા માટે લાઈનમાં ઊભા રહેતા હોય છે. કેતકી સે વેલ ધીસ સાઉન્ડ ઇઝ લાઈક ગણેશ મહોત્સવ. અને આવો જ અવાજ ગણેશ મહોત્સવમાં હોય છે. કવિતા સે યુ આર રાઇટ. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મેની વેઝ વિવિધતામાં એકતા. એટલે ભારતની અંદર આવા વિવિધતામાં એકતા જોવા મળતી હોય છે. કેતકી સે હાઉ લવલી. કેટલું સુંદર છે. હાઉ લવલી કેટલું સુંદર છે. એન્ડ ડુ યુ એમ્બ્રેસ ધ દુર્ગા પૂજા આઇડલ લાઈક ધ ગણેશ આઇડલ. અને આ જે ગણેશ પૂજા જે છે એ દુર્ગા પૂજાની જેમ પણ કરવામાં આવે છે. કવિતા છે યસ વી ઓલ્સો એમ્બ્રેસ ધ દુર્ગા આઇડલ. અમે દુર્ગાની જે મૂર્તિ જે છે એને પણ અમે એની જેમ જ રાખીએ છીએ. ડ્યુરિંગ ધ એમ્બ્રેસ પ્રોસેશન વી છંદ દુર્ગા માતા કી જય. अच्छे अच्छे बोसार आभार हो. अच्छे પોસાર કી આભાર હોવે. આ એક એનો છંદ છે. એ છંદ એ વખતે એમને આ પાંડાલની અંદર બોલવામાં આવતો હોય છે. પછી આગળ જોઈએ. કેતકી છે વોટ ડઝ ધેન મીન્સ. એનો મતલબ શું છે. ઇટ મીન્સ ઇટ ઇઝ હેપન ધ અગેઇન ધ નેક્સ્ટ. એનો મતલબ એમ થાય છે કે ફરીથી તમે આગલા વર્ષે આવશો. ફરીથી જેમ આપણે ગણપતિ દાદાને કહીએ છીએ આવતા વર્ષે તમે પધારજો એમ. કેતકી હસે છે કવિતાને. ધીસ ઇઝ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. બધા સાથે હશે એટલે બધા કુટુંબનો અવાજ આવે છે. કુટુંબના સભ્યોનો અવાજ આવે છે. કવિતા યસ ડિયર આઈ affirm again the Indian culture is one from the અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. અને અરુણાચલ પ્રદેશમાં પણ આને જોવા જેવું એક ગુજરાતની અંદરથી અમે ત્યાં જોવા માટે ગયા છીએ. કેતકી છે વિલ યુ સેન્ડ ટુ ફોટોગ્રાફ્સ ધ બ્યુટીફુલ ફેસ્ટિવલ. શું તમે આ સુંદર તહેવારનો અમને તસવીરો મોકલશો. કવિતા છે વાય નોટ. શા માટે નહીં. આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ વિથ ધ બંગાળી સ્વીટ. અને હું આ બંગાળી સ્વીટનો હું તમને તસવીર મોકલીશ. કવિતા છે ડેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. ખરેખર ત્યાંની સ્વીટ બહુ સરસ હોય છે. કવિતા લાફ યુ વેલકમ. હસીને કહે છે યુ વેલકમ. તમે આવજો. આ એક બેંગાલના તહેવારની જે વાત કરી એ જોયું. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 9ની અંદર. તો આપણે અહીંયા જે આપ્યા છે એ શબ્દ જે વાક્યો છે એ તો માય સિસ્ટર અને માય કાઉમાં લખવાના છે. તો માય સિસ્ટરના જે લખતા વાક્યો હોય માય સિસ્ટરમાં લખવાનું છે અને માય કાઉમાં લખતા હોય માય કાઉમાં લખ. દાખલા તરીકે પહેલું એવું હોય કે ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે. તો એ કાઉનું લખતું છે તો કાઉમાં લખવાનું. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ. તો માય સિસ્ટર આવે. તો આપણે આ રીતે ડિવાઈડ કરી અને આ બે ભાગમાં લખવાના છે. એક્ટિવિટી 10ની અંદર પેરેગ્રાફ આપેલો છે અને ક્વેશ્ચન ફ્રેન્ડ ઓફ આન્સર એ આ જરૂર નથી એમાં. અને એક્ટિવિટી 11માં આપણને એક સૂચન કરે છે કે તમારે હંમેશા શું કરવું જોઈએ, કેવી રીતે હાથ ધોવા જોઈએ. ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર. તમે કેટલી વખત ધોવો છો એ આપણને અહીંયા એક શીખામણ આપી છે. એ આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે આ ચોથો પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. તમારે આની અંદર જે એક્સરસાઇઝ હોય એ અંદર જે કોરી મેં કયું કામ લખવી એ લખવાની હોય છે.